નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નરેશ સોનીને। આજે વાત કરવી છે મારા ગામની। ગામડામાં લોકોને સ્થાનિક સ્તરે લોકોને કામ અને વેતન આપતી મનરેગા યોજનાથી લાખો લોકોને લાભ થયો છે, પરંતુ આ જ મનરેગા યોજના કૌભાંડનો પર્યાય બની ગઈ છે। આ કૌભાંડ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। ભોયપુરા ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। ગ્રામીણ રોજગાર અને મનરેગાના કાયદા અનુસાર સ્થાનિકોને રોજગારી મળી રહે તે જરૂરી છે, પરંતુ ગુજરાતમાં મનરેગા યોજનામાં ખોટા જોબ કાર્ડ, નકલી બિલો અને બનાવટી કારીગરો દર્શાવીને કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। મનરેગાના કાર્યો માત્ર કાગળ ઉપર જ થતા હોય તેવું લાગી રહ્યું છે। કઈ કઈ યોજનાઓ છે કે જે તમારા ગામની અંદર હજી લોકોને જે મળવી જોઈએ સુવિધા એનાથી વંચિત છે? એક તો આપણે મનરેગા યોજના છે। મનરેગા યોજનાની અંદર ગામ તળાવ છે, એમાં મનરેગા યોજનામાં જોબ કાર્ડ બી ઘણા બધા બનેલા છે એ રોજગારી આપવા માટે, પણ એમાં બી ઘણું બધું ખોટું જ કાર્ય થયેલું છે। એ જોબ કાર્ડ જેના બી બન્યા છે એમના એ વ્યક્તિને બી ખબર નથી કે મારે શું કામના કેવા જોબ કાર્ડ છે, શું યોજના છે, એ બી ગામ લોકોને બી હજુ ખબર નથી। કેન્દ્ર સરકારે ગામડાના લોકોને રોજગાર મળી રહે તે હેતુથી મનરેગા યોજના અમલમાં મૂકી હતી, પરંતુ મનરેગા યોજનામાં ખોટા જોબ કાર્ડ, નકલી બિલો, બનાવટી કામગીરી દર્શાવીને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કરાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સર્વે નંબરના સ્થળ પર કોઈ પ્રકારની વાસ્તવિક કામગીરી ન થઈ હોવા છતાં લાખો રૂપિયાના ખોટા બિલો અને જોબ કાર્ડ બનાવીને મળતિયાઓ દ્વારા સુનિયોજિત રીતે કૌભાંડને અંજામ અપાયો હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે મનરેગા યોજનાની અંદર ગામ તળાવ હતું એમાં 425 સર્વે નંબર છે, એની જગ્યાએ તો અત્યારે હાલ પંચાયત ઊભી છે, આપ જોઈ શકો છો। હવે એ પંચાયતમાં જગ્યાએ આપણે ગામનું ગૌચર છે, ગૌચરમાં આ લોકોએ તળાવનું કામ કરેલું છે। ગામની જે ગ્રાન્ટ આવેલી છે એ ખોટું જ બતાવેલું છે। પછી એની પછી એક ખેત તળાવ બી આવે છે, એ ખેત તળાવ 354 સર્વે નંબર બતાવે છે, ભીખાભાઈ બબાભાઈ, એ કાયદેસર ગૌચરમાં છે। પછી એક બીજું તળાવ બી છે, ખોડાભાઈ ભલાભાઈ, એ 445 સર્વે નંબર છે, પણ એ બી ગૌચરમાં છે, તો બી એ લોકો ખોટું બોલે છે। ખોટી રીતથી આ એક ચલાવે છે ભ્રષ્ટાચાર। સમગ્ર કૌભાંડ મામલે જ્યારે ગામના સરપંચનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો ત્યારે સરપંચે ગોળ વાત કરી, કૌભાંડને દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। ગામની અંદર જે ખેત તલાવડી હોય છે, આ જે તે છે જે હોય છે યોજનાઓ, એની અંદર ગ્રામજનોને ક્યાંક ને ક્યાંક એમને નોકરી મળે, રોજગારી મળે, એના માટેની આ યોજના હતી। એની અંદર પણ ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે આવું ગ્રામજનોનું કહેવું છે, અને એના પુરાવા એ લોકોએ ભેગા કર્યા છે। પુરાવા સાથે અમારી સાથે જ્યારે વાત કરી ત્યારે અમને પણ એવું લાગ્યું કે ના, ક્યાંક ને ક્યાંક તો અહીંયા કંઈક થયેલું હોય એવું લાગે છે। પણ આપનું શું કહેવું છે, ક્યાં આગળ આવી ગેરરીતિઓ થઈ છે, એ સાચી વાત છે? ખેત તલાવડી દરેકના 7 બારમાં જ છે। 2 ખેત તલાવડી મને રાજ્ય સરકારે ગોદવા આપી હતી પરમિશનથી, બરાબર છે, અને એની અંદર મસ્ટરથી કામ થતું હતું, દરેકના ખાતામાં પેમેન્ટ પડતું હતું, કોઈ સરપંચ ઉઘરાવા નહોતું જતું, કોઈ સભ્ય નહોતું, કામે આવતા હતા ને એમના ખાતામાં પૈસા પડતા હતા અને પૈસા એ લોકો વાપરતા હતા અને કામ કરતા હતા, કોઈ ગેરવ્યાજબી થયું નહીં। તે ઉપરાંત આજથી 5 વર્ષ પહેલાં મારી વાઇફ સરપંચ હતી, ત્યારના આ લોકો પદ ઉપર આવવા માટે વારંવાર આવો આક્ષેપ કરે છે, બરાબર છે। વિરામ ગામના ટીડીઓ આવી ગયા, દ્વારકાના ટીડીઓ આવી ગયા, તે ઉપરાંત આપણા દસકોઈના ટીડીઓ આવી ગયા। બાકી હતું તે ગુજરાત સરકારની આખી ટીમ સર્વે કરીને જઈ તમામ જગ્યાએ હું સાબિત કરી અને હું સાવકાર નીકળ્યો છું। એ લોકોને ખાલી પદ ઉપર આવવું છે, સરપંચ બનવું છે, સભ્ય બનવું છે, એ વિષય પબ્લિકનો છે, મારો કોઈ વિષય નથી। ભોયપુરા ગામના એક જાગૃત નાગરિક દ્વારા કૌભાંડ મામલે અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ જ સંતોષકારક જવાબ તો આપવામાં આવ્યો જ નથી। 425 સર્વે નંબરનું આ તળાવ છે, પણ આની જગ્યાએ ગૌચરમાંથી એ લોકોએ માટીનું વેચાણ કાયદેસર કરેલું છે। એ બી અહીંયા આગળ જે આ તળાવ દર્શાયેલું છે, તો એની કોઈ જગ્યાએ તમે યોગ્ય તપાસ થાય એવા કોઈ પ્રયાસો કર્યા કે ભાઈ ના, ખરેખર અમારા ગામની અંદર જે જગ્યાએ તળાવ દર્શાયેલું છે એ જગ્યાએ તળાવ નથી, એ જગ્યાએ પંચાયત છે, અને ખોટી રીતે આવી રીતના ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટી ગ્રાન્ટો એને પાસ કરવામાં આવી રહેલી છે અને ભ્રષ્ટાચાર ક્યાંક થયેલો છે, આવી કેવી જગ્યાએ તમે રજૂઆતો કરી? હા, આમાં મેં ટીડીઓ સાહેબના બી રજૂઆત કરી હતી, એની આરટીઆઈ બી કરેલી છે। આરટીઆઈમાં મને એક વેબસાઇટ આપી હતી, એમાં મેં એવિડન્સ બધા નીકાળ્યા
તો એમાં ઘણો બધો ભ્રષ્ટાચાર હતો. એ પછી મેં જોઈને ત્યાં બી તપાસ ધરી, પણ ત્યાં બી કોઈ જવાબ ના મળ્યો. પછી હું DDO સાહેબ જોડે ગયો. DDO સાહેબે બી કોઈ જવાબ ના આપ્યો. પછી કલેક્ટર જોડે ગયો, કલેક્ટરે બી સરખો જવાબ ના આપ્યો. હું CM સાહેબ જોડે રૂબરૂમાં ગયો હતો. એમને બી રૂબરૂમાં લગભગ 3 વાર ગયો. એમને જવાબમાં કલેક્ટર સાહેબને ઓર્ડર આપ્યો. ઓર્ડરમાંથી ધોળકાના TDO સાહેબનો ઓર્ડર ફાળવ્યો હતો. ત્યાંથી એ લોકો તપાસ અધિકારી અહીંયા આવ્યા, તપાસ કરી, પણ એ બી ઝીરોમાં જ રહ્યું છે. એમાં બી મને કોઈ સાચો જવાબ નથી મળ્યો. અહીંના જે એક્ટિવિસ્ટ છે, ગામના યુવાન છે, જાગૃત માણસ છે, અને ગામની સાથે, ગામના નાગરિકો સાથે ક્યાંય પણ કોઈ ખોટી રીતે અન્યાય થતો હોય તો દરેક ગામની અંદર આવા કોઈ યુવાનો હોય છે. ખરેખર આવા યુવાનોને વંદન છે કે ખરેખર એમનું જે શિક્ષણ છે, એમની જે કળા છે, એ ગામના લોકોના સુખાકારીની અંદર ઉપયોગ થાય. અહીંયા આગળ તમે જોઈ શકો છો કેટલો મોટો ભ્રષ્ટાચાર અને એમના જે પ્રયત્નો છે કે જે જગ્યાએ પંચાયત ઊભી છે એ જગ્યાએ ખરેખર ગામ તળાવ બતાવવામાં આવેલું છે. ગામનું તળાવ ઊંડું છે, એની અંદર પાણી છે અને પાણી ગ્રામજનો વાપરી રહ્યા છે. આવું અહીંયા આગળ કહેવું એમનું છે. અહીંયા આગળ એમની પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ છે, જે એવિડન્સ છે, એ પણ આપણે અહીંયા બતાવવાની કોશિશ કરીશું. તળાવના સ્થળે પંચાયતની બિલ્ડિંગ કેવી રીતે બની? પંચાયતની બિલ્ડિંગ બનાવવા માટે કોને આપી પરમિશન? સરકારની મંજૂરી બાદ પણ કેમ ના બની ખેત તલાવડી? ગામના સરપંચ કેમ કરી રહ્યા છે પોતાની મનમાની? કૌભાંડમાં કોની છે મિલી ભગત? જે અહીંયા આગળ પંચાયત ઊભી છે, પંચાયતની અંદર પંચાયત નથી પણ એ જગ્યાએ તળાવ છે. એનું અહીંયા આગળ પંચનામું જે છે, એ પંચનામું પણ તમે જોઈ શકો છો કે એની અંદર બધા ગામના અમુક લોકોએ પંચનામાની અંદર સહીઓ પણ કરેલી છે કે ભાઈ હા, અમે પંચો સાક્ષીમાં છીએ અને આ જગ્યાએ પંચાયત નથી, તળાવ છે. ગામના કામોમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર મામલે સતત 2 વર્ષથી અરજદાર મેદાને પડેલા છે. તેમ છતાં બેજવાબદાર તંત્ર સતત આંખ આડા કાન કરી રહ્યું છે. તમારા તરફથી કેટલા પ્રયત્નો કરવામાં આવ્યા છે કે જે ગામની અંદર યોજનાઓ જે આવતી હોય છે, સરકારી યોજનાઓ, એ યોજનાઓથી વંચિત છે? મારા તરફથી તો ઘણા બધા પ્રયાસો ચાલે જ છે. અને જેમ કે ગામની અંદર યોજનાઓ આવે એની માટે બી હું ઘણી બધી દોડધામ કરું છું. લગભગ 2 વર્ષથી એની પાછળ હું દોડધામ કરું છું. ગામની અંદર કંઈક સારી યોજના મળે, પણ અહીંયાથી સરપંચથી લઈને છેક કલેક્ટર સુધી બધાએ કોઈ સરખો જવાબ નથી આપતા. ભ્રષ્ટ હોય એવું જ લાગ્યા કરે છે મને. કેમ કે મેં જ્યાં સુધી તપાસ કરી છે ત્યાં સુધી આજ સુધી મને કોઈ હકારાત્મક જવાબ હજુ સુધી મને નથી મળ્યો કે આ તમારા આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં બી કોઈ સરખો જવાબ નથી આપતા. તો હું બધાને ભ્રષ્ટાચારી જ માનીશ. વનીકરણમાં 2000 વનીકરણ કરેલું છે. એમાં પાણી પાવાથી લઈને રોપવા સુધીના બધાય હતા. તો એ વનીકરણ ક્યાં કર્યું એ બી હજુ સુધી આપણને આઈડિયા નથી આવ્યો. પછી જે ખેત તળાવ છે એ ગૌચરમાં બની છે, GCBના ફોટા છે અને આ લોકોનું નામ બતાવીને પૈસા પાછા હડપી લીધેલા છે. સમગ્ર દેશભરમાં મનરેગા યોજના હેઠળ ઘણા બધા ગરીબ પરિવાર મહેનત કરીને ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ આવા કૌભાંડની અંદર ખરેખર ગરીબોને કોઈ લાભ થતો જ નથી. ખોટા એકાઉન્ટો બનાવીને પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગામડાની અંદર જે યુવાનો હોય છે, વડીલો હોય છે, એમને ક્યાંક ને ક્યાંક રોજગારી મળી રહે એવી પણ ઘણી બધી યોજનાઓ હોય છે. તો એ યોજનાઓ તમારા ત્યાં મળેલી છે કે નથી? હા, એ યોજના બી મળેલી હતી. આપણે મનરેગા યોજનામાં જોબ કાર્ડની એક યોજના હતી. મનરેગામાં જે ગરીબ હોય એમને યોજનામાં મજૂરી મળે સરકાર તરફથી. એમાં લગભગ 75 જેટલા જોબ કાર્ડ બનેલા હતા. એ જોબ કાર્ડ બન્યા બી ખરા, બધાની સહી બી લીધી, બધાના જોબ કાર્ડમાં બોલાવા બી ખરા, એમના એકાઉન્ટમાં બી પૈસા બી પડ્યા છે. પણ એ લોકોએ કામ કર્યું જ નથી અને એ લોકોને જાણ બી નથી કે આવી યોજનાઓ અમારા ત્યાં આવી છે, અમારી જોડે કામ કરાવ્યું બી છે. ઘનશ્યામભાઈ રાવજીભાઈ બોલ. આ જ ગામના વતની છો તમે? હા, આજ ગામના. કેવી રીતના તમારું કોઈ જોબ કાર્ડ બનાવવામાં આવ્યું હતું? એની અંદર શું હકીકત શું હતી? સાહેબ, જોબ કાર્ડ બનાવ્યું હતું, એમાં અમને કામ ક્યાંય મળ્યું નહીં અને ખાતામાં પૈસા પડતા તો એ લોકોએ લઈ લીધા. કેટલા પૈસા આવ્યા હતા? અરે કંઈક 8-9 હજાર રૂપિયા પડ્યા હતા, 6-7 હજાર રૂપિયા કંઈક પડ્યા હતા. તો એ લોકોએ લઈ લીધા. કોને લઈ લીધા? ખોડાભાઈ ભલાભાઈ ને એવા ત્યારે સભ્ય લોકો હતા. ગામના સભ્ય, પંચાયતના સભ્ય હતા. અને બીજું કોણ? સરપંચને બધાએ કીધું હતું કે આ લોકોને પૈસા આપી દેજો. સરપંચ શ્રી શું નામ છે? મફતભાઈ રામાભાઈ ભોઈ. બરોબર છે. અને કેવી રીતના તમારી પાસે તમારા ખાતામાં પૈસા જમા કરાવીને પાછા લેવા પાછળનું કારણ શું? પાછળ કે તમને તબેલો બનશે, જે આપણે ભેંસો માટે બાંધવાનું મળે છે એવું તબેલો બાંધે. એની પણ એક ગ્રાન્ટ આવે છે, એટલે ગ્રાન્ટની લાલચ આપી તમને? હા, ગ્રાન્ટની લાલચ આપી અને આવું કર્યું, કશું કર્યું નહીં. તમારું જોબ કાર્ડ બની ગયું તો કેવી રીતના બન્યું? તમે કોઈ એવા ડોક્યુમેન્ટ આપ્યા હતા જોબ કાર્ડ બનાવવા? આધાર કાર્ડ ને એવું બધું કંઈક લઈ ગયા હતા. ક્યાંથી લઈ ગયા?
એ પહેલાં લીધી હતી હા હા પણ પછી એ જોબ કાર્ડ બનાવ્યા પછી કશું કર્યું નહીં કે એમને કામ આપવું હોય કે એવું 100 દિવસની મજૂરી આલો વર્ષનો એ નથી. ગુજરાત રાજ્યમાં મનરેગા યોજનાના હેઠળ ઘણા બધા ગરીબ શ્રમિક પરિવારો મહેનત કરી ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ આ સુનિયોજિત કૌભાંડને કારણે ખરેખર જે ગરીબ છે એમને કામ આપવામાં આવતું નથી. લોકોના ખોટા અકાઉન્ટો બનાવીને પૈસા ઉપાડી લેવામાં આવે છે. ત્યારે જોઈએ ગામના સરપંચ સમગ્ર મામલે શું કહી રહ્યા છે. જે લોકોના કાર્ડ બનાવવામાં આવ્યા હતા ગ્રામજનોના, એમાંથી એક બે વ્યક્તિએ અમને જે મને ઇન્ટરવ્યૂ આપી છે એમને એમ કીધું કે ભાઈ મેં તો ખેત તલાવડીની અંદર કામ પણ નથી કર્યું અને ક્યાં બનાવી છે એ પણ નથી ખબર, અને મારું કાર્ડ બનાવી દેવામાં આવ્યું છે, મારા ખાતામાં પૈસા જમા પણ થયા છે અને એ પૈસા મેં રિફંડ આપેલા છે. રિફંડ આપેલા હોય તો ભારત સરકાર લઈ લે છે. આમાં શું છે? ના કામે આવે તો એ સરકાર લઈ લે છે. તો એ ભાઈને નોટિસ બી આપી હતી કે ભાઈ તમે કામે ના આવ્યા હોય તો તમે પૈસા પાછા પરત કરો. પૈસા પાછા ભરવા નથી અને ખોટા મતલબમાં આક્ષેપ કરવા છે. પૈસા આજે 5 વર્ષથી પેમેન્ટ પડ્યું છે તમારા ખાતામાં, તો કામે ના આવ્યા તો પૈસા પાછા આપી દેવા જોઈએ ને. એટલે એમનો જે વાત છે એ ખોટી વાત છે. હા, ખોટી જ વાત છે તદ્દન. ભોયપુરા ગામમાં હાલ તળાવની જગ્યાએ પંચાયતનું બિલ્ડિંગ ઊભું છે. સરકારી કાગળ પર કંઈક અલગ અને વાસ્તવમાં કંઈક અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો પંચાયતની વાત કરીએ તો પંચાયતની અંદર તળાવડી દર્શાવવામાં આવેલી છે એવું એમના આક્ષેપો છે, અને અમે પણ જોયું તો એમને જે એમના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા તે ડોક્યુમેન્ટ્સની અંદર પણ તળાવડી દર્શાવવામાં આવેલી છે. એની અંદર પાણી છે અને પાણી ગ્રામજનો વાપરે છે. આવો એમને એક આરટીઆઈની અંદર એમને જવાબ મળેલો છે. તો એ કેવી રીતના થયેલું છે કે ખરેખર એ તળાવડી હતી કે પહેલાં પંચાયત હતી જે જગ્યાએ? ખરેખર 425 તળાવ જ છે. મેં રાજ્ય સરકારની અંદર મંજૂરી માગી કે ભાઈ મારા ગામની અંદર પંચાયત નવી પાસ થઈ છે, બરાબર છે, તો એ પંચાયત કઈ જગ્યાએ બનાવી? તો બધાએ ડીડીઓ સાહેબ બધાને સર્વે કરી ભાઈ આ જગ્યા છે અને તમે હાલની પોઝિશનમાં પંચાયત તેમાં બનાવો, અને દેવડી પંચાયતની અંદર રેવન્યુની અંદર તમે કહો કે પંચાયત છે એ ગામતળીની અંદર લઈ લો, એના બી કાગળ તૈયાર છે. પણ એની અંદર પ્રોબ્લેમ એવો છે કે મારું રેવન્યુ હાલની પોઝિશનમાં છૂટું પડવાની તૈયારી છે, બરાબર છે. એનો નકશો બી છે આપણી જોડે, કાગળ બી આવી ગયો છે કલેક્ટરમાંથી. એ રેવન્યુ અલગ પડે એટલે જે તળાવ છે એ ગામતળ થઈ જવાની છે, બરાબર છે. એમાં કોઈ નુકસાન છે નહીં. ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને રોજગારી આપીને આર્થિક સ્થિતિ સુધારવા માટે મનરેગા એક સારો વિકલ્પ છે. મનરેગા આમ તો યોજના નહીં પરંતુ રોજગાર અધિકાર કાયદો છે, જેમાં પણ ભ્રષ્ટાચારની બૂમો સમયાંતરે ઉઠતી રહી છે. ત્યારે સવાલ એ થાય કે ક્યારે ખત્મ થશે ભ્રષ્ટાચાર?